કર્મનો સિદ્ધાંત છે, જેવું કરો તેવું ભરો. ગુજરાતનો વિકાસ થયો હોય કે ન હોય, પણ ભ્રષ્ટાચારનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે તે અહીંયા સાબિત થયું છે. વિકાસના નામે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યું છે, કારણ કે ભ્રષ્ટાચારનું ખાબોચું ભરાઈ ગયું. ખાબોચામાંથી ગટર ભરાય, ગટરમાંથી વોકળો અને વોકળામાંથી ભ્રષ્ટાચારની નદી વહેવા લાગે છે. જ્યારે નદી સ્વરૂપે વહેવા લાગે ત્યારે નજર પડે છે કે હવે આ નદીને રોકવા માટે કશું કરવું પડશે, નહીંતર ખૂબ મોટું નુકસાન થશે. પણ કમનસીબની વાત તો એ છે કે જ્યારે ભ્રષ્ટાચારનું ખાબોચું હોય ત્યારે રોકવાના પ્રયત્નો નથી થતા. ભ્રષ્ટાચારનું સરનામું તમને બતાવું તો રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર, પીવાના પાણીની પાઇપલાઇનમાં, આંગણવાડીમાં આપતા ફૂડ પેકેટમાં, ગરીબોને અપાતા રાશનમાં, વૃદ્ધને અપાતા પેન્શનમાં, આરોગ્ય માટેની યોજનામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. તેનું સામ્રાજ્ય ખૂબ જ મોટું થઈ ગયું છે. જો તેની સમક્ષ લડવામાં આવે તો લડતમાં મોટા ગજાના નેતાઓની સંડોવણી બહાર આવે છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. વિકસિત ગુજરાતની વાતો કરતા એ લોકોને મંત્રી પુત્રોએ સાબિત કરી બતાવ્યું કે પિતાના પાવરથી કેટલો પોતાનો વિકાસ કરી શકાય. આ છે ટ્રિપલ એન્જિન સરકારનો વિકાસ. વિકાસની વાતો કરતા લોકોને બહાર આવતા કૌભાંડો જવાબ આપે છે કે દેશ અને રાજ્યની સંપત્તિને નેતાના કુપુત્રો કેટલો ચૂનો લગાવે છે. દાહોદમાં મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજમંત્રી બચુ ખાબડના દીકરાઓની સંડોવણી સામે આવી અને તેમની ધરપકડ કરવામાં આવી. વિગતે વાત કરું એ પહેલા મનરેગા યોજના શું છે તે સમજીએ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એ ભારત સરકાર દ્વારા 7 સપ્ટેમ્બર 2005 રોજ ઘડવામાં આવેલ એક કાયદો છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના દરેક પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની ગેરંટીકૃત વેતન રોજગાર પૂરી પાડવાનો છે, જેના પુખ્ત સભ્યો અકુશળ મેચ્યુઅલ મજૂરી કરવા તૈયાર હોય ને આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ આજીવિકા સુરક્ષા વધારવા, ટકાઉ ગ્રામીણ સંપત્તિ બનાવવા અને મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાજિક સમાવેશને સુનિશ્ચિત કરવાનો છે. મનરેગા મુખ્યત્વે ગ્રામ પંચાયતો દ્વારા લાગુ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોની સંડોવણી પ્રતિબંધિત છે. ગરીબ લોકોને રોજગાર મળે માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી અને 100 દિવસની ગરીબોને રોજગારીની બાંહેધરી આપવામાં આવી. પરંતુ આજે ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્રએ મનરેગા યોજનામાં 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે અને તેને લઈને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની અને તેમના નાના પુત્ર કિરણ ખાબડને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે વડોદરા કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યા. હાલ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે. ત્યારે કિરણ ખાબડ સાથે ધરપકડ કરાયેલા લોકોમાં કિરણ ખાબડ, દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, દાનપુર એપીઓ ભાવેશ રાઠોડ, દાનપુર તાલુકા વિકાસ અધિકારી રાઠવાનો પણ સમાવેશ થાય છે. નોંધનીય બાબત છે કે ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીનું સાધન બનાવી દીધું હોવાના આરોપ લાગ્યા છે અને આ જ કૌભાંડમાં થોડા દિવસ પહેલા મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાતા રાજકારણ પણ હવે ધીમે ધીમે વધારે ગરમાઈ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે સ્થળ તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ, પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યા વિના જ બારોબાર બિલો પાસ કરાવી અને લાખો કરોડો સેરવી લીધા હતા. એટલું જ નહીં, રાજ્યના પંચાયતી રાજમંત્રી બચુ ખાબડે પણ સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો. દાહોદ જિલ્લાના 2 જ તાલુકામાં ₹71 કરોડનો ભ્રષ્ટાચાર થયાનું કહેવાય છે. જો વધુ તપાસ થાય તો ₹200 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પણ શક્યતાઓ છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના તમામ કામ મંત્રી પુત્રોની એજન્સી શ્રીરાજ ટ્રેડર્સ અને શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપનીને અપાયા. આ બંને એજન્સીઓએ પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં ફરિયાદ કરાઈ છે. હવે શું જવાબ આવે તેની રાહ છે. સમગ્ર મામલે કોંગ્રેસના અમિત ચાવડા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. સમગ્ર દાહોદ જિલ્લા અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. વારંવારની રજૂઆતો, ફરિયાદો, કોંગ્રેસના આંદોલનો, વિધાનસભાના પ્રશ્નો પછી પણ સરકારે જે પણ ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ હતા એને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. પણ જ્યારે ચારેય બાજુથી દબાણ આવ્યું, વિધાનસભામાં પ્રશ્નો આવ્યા અને તપાસ કરવા માટે સરકાર મજબૂર થઈ, ત્યારે જે હકીકતો બહાર આવી છે એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં જે ચોકીદારો છે એ ચોર છે.
જે રીતે ધરપકડ થાય છે, એક બાજુ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રોની ધરપકડ થાય છે, બીજી બાજુ જવાબદાર અધિકારીઓની ધરપકડ થાય છે. એટલે જેના હાથમાં રક્ષા કરવાની, તટસ્થતાથી કામ કરવાની જવાબદારી હતી, એવા લોકો જ ભ્રષ્ટાચારી તરીકે બહાર આવી રહ્યા છે. અને અમે વારંવાર કીધું છે કે હજુ આ તો 1 કે 2 તાલુકાના થોડા ગામનો જ તપાસનો રિપોર્ટ આવ્યો છે, પણ આખા દાહોદ જિલ્લાની જો તટસ્થ તપાસ થશે, એસઆઈટી બનાવીને પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થશે, તો 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ જિલ્લામાં આ મનરેગા યોજનામાંથી બહાર આવવાનો છે. હજુ બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડ થઈ છે એટલાથી વાત નહીં અટકે. જો તપાસ ઊંડાણમાં તે પ્રમાણિકતાથી થશે તો દાહોદના ભાજપના મોટા મોટા માથાઓ પણ કાલે જેલમાં જતા કોઈ બચાવી શકવાનું નથી. અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે, એનું ઉત્તમમાં ઉત્તમ કોઈ ઉદાહરણ હોય તો આ દાહોદનું મનરેગા કાંડ છે. અહીંયા મંત્રીશ્રીઓ ભાષણો કરે કે ગમે તેવા ચમરબંધીને નહીં છોડીએ ને વરઘોડા કાઢીશું, તો શું આ મંત્રી પુત્રોના વરઘોડા કાઢશો? આ અધિકારીઓના વરઘોડા કાઢશો? રિકન્સ્ટ્રક્શન માટે તમે એમને ગામે ગામ લઈ જશો? જે જગ્યાઓ પર એક પથ્થર પણ નથી મુકાયો, એક તગારું પણ માટી નથી નખાઈ, એવી જગ્યાએ લાખો કરોડો રૂપિયાના ચૂકવણા થયા છે. એ બધા જ સ્થળે આ મંત્રી પુત્રોને અધિકારીઓને લઈ જાઓ અને વરઘોડા કાઢો. કોઈ સામાન્ય માણસ સરકારનો વિરોધ કરે, કોઈ સરકાર સામે લખે કે કોઈ મીડિયા હાઉસ સરકાર સામેના મુદ્દા ઉઠાવે તો એને ત્યાં ઈડી પહોંચી જાય, ઇન્કમટેક્સની રેડ પડે, સીબીઆઈ કે પોલીસ પહોંચીને દબાણ ઉભું કરે. આ બચુભાઈ ખાબડ કે અધિકારીઓ જે છે એમને ત્યાં ઈડી ક્યારે પહોંચશે? એમને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડશે કે કેમ? ખાલી ટીડીઓ કે ડેપ્યુટી ડીડીઓ કક્ષાના અધિકારીઓ પર કાર્યવાહી કરો છો, પણ મારી સરકાર પાસે માગણી છે કે આ તપાસ વર્ષ દરમિયાનના જે પણ તત્કાલિક ડીડીઓ હતા, જે પણ તત્કાલીન ડીઆરડીએના ડાયરેક્ટર હતા, જે મંજૂરી આપનારી ઓથોરિટીઓ હતી, એવા અધિકારીઓને પણ જેલના સળિયા પાછળ નાખો તો સાચી કાર્યવાહી થયેલી કહેવાશે. છેલ્લા કેટલાય દિવસથી દાહોદમાંથી અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે. હજુ પણ લોકો ફોન પર ટપાલથી પુરાવા મોકલી રહ્યા છે કે અમારા ગામમાં પણ આવી જ રીતે કામ થયા વગર પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં બેંકોમાં, પોસ્ટ ઓફિસમાં ખોટા ખાતા ખોલાવવામાં આવ્યા છે. એટીએમ કાર્ડ ભાજપના નેતાઓ પાસે ઢગલાબંધ છે અને એમાંથી જે મજૂરીના ભાગના પૈસા છે એમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ઓપરેશન ગંગાજળની વાતો કરે છે, સામાન્ય નાના અધિકારીઓ પર કાર્યવાહી કરીને મીડિયામાં વાહવાહી લૂંટે છે કે ઓપરેશન ગંગાજળ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મુખ્યમંત્રી મક્કમ છે. પણ મંત્રીમંડળના સભ્યના 2 પુત્રોની આજે ધરપકડ કરવી પડી. 100, 200 કે લાખ 2 લાખ નહીં, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ છે. તો ઓપરેશન ગંગાજળ મંત્રીમંડળમાં નહીં લાગુ પડે કે ખાલી મીડિયામાં વાતો કરવા પૂરતું જ ઓપરેશન ગંગાજળ છે? એનો જવાબ પણ મુખ્યમંત્રી શ્રી આપે. દાહોદમાંથી ફતેપુરા હોય, સંજેલી હોય, દેવગઢ બારિયા હોય, ધાનપુર કે જાલોદ અનેક જગ્યાએથી ફરિયાદો મળી છે. પંચમહાલમાં પણ જાંબુઘોડાથી લઈને અનેક જગ્યાએ આવા મનરેગાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે. 22મી તારીખે હું જાતે પણ દાહોદ જવાનો છું. ત્યાં બધા જ લોકો જે ફરિયાદ કરવા માંગતા હોય એમની ફરિયાદો સાંભળીશું. જે પણ પુરાવા અને હકીકતો છે એની સ્થળ પર રૂબરૂ તપાસ કરીશું. અને આવનારા સમયમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી દાહોદ આવી રહ્યા છે ત્યારે એમની સમક્ષ પણ માગણી કરીશું. એક વખત એમ કહેતા હતા કે કોંગ્રેસના રાજમાં દિલ્હીથી 1 રૂપિયો આપે તો નીચે 15 પૈસા જ પહોંચે છે, એટલો ભ્રષ્ટાચાર છે. અમે વડાપ્રધાનશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે દાહોદ આવો છો, તપાસ કરજો. દિલ્હીથી મનરેગા યોજનામાં 1 રૂપિયો આપવામાં આવે છે
તો નીચે એક પૈસો પણ પહોંચતો નથી. બધા જ પૈસા ભાજપના નેતા ને એમના મળતિયા ને ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને ખાઈ જાય છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રી પણ જ્યારે દાહોદ આવતા હોય અને કેન્દ્ર સરકારની યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તો એનો જવાબ પણ એમણે આપવો પડશે અને મુખ્યમંત્રીશ્રીએ પણ જવાબ આપવો પડશે કે ઓપરેશન ગંગાજળ ખાલી સામાન્ય લોકો માટે છે કે મંત્રીમંડળના સભ્યોને પણ ઓપરેશન ગંગાજળ લાગુ કરવાના છો. અમે પહેલા જ કીધું છે કે રાજ્ય સરકારે તટસ્થ પ્રામાણિક અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકા અને તમામ ગામના મનરેગા અને નલ સે જલ યોજનાના કામોની તપાસ થવી જોઈએ. 1 વર્ષ 2 વર્ષ નહીં, છેલ્લા 10 વર્ષના કામોની તપાસ થવી જોઈએ. જે મંત્રીમંડળના સભ્ય તરીકે બચુભાઈ ખાબડ છે અને એમના પુત્રોની જ્યારે ધરપકડ થઈ હોય તેમને તાત્કાલિક રીતે મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે. અને સાથે સાથે વધારે લોકોની ફરિયાદ છે, વધારે રજૂઆતને પુરાવાઓ છે, ત્યારે 22 તારીખે અમે પણ દાહોદ જઈ રહ્યા છે. ત્યાંના લોકોને મળીશું. સામાન્ય લોકો જે પણ ફરિયાદ કરવા માંગતા હોય, પુરાવા આપવા માંગતા હોય એમને બધાને સાંભળીશું, હકીકતો જાણીશું અને આવનારા સમયમાં એના માટે જે આંદોલન કરવું પડે, રજૂઆત કરવું પડે કે વિધાનસભામાં લડવું પડે એ લડવાની તૈયારી સાથે આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં કૌભાંડો ચાલે છે એને ખુલ્લા પાડવામાં આવશે. બંને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા રાજ્યમંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થયા છે તેવી વાતો સામે આવી હતી ને વાયુવેગે ફેલાઈ હતી. ત્યાં આ બધી વાતોની વચ્ચે બચુ ખાબડ પોતે જ સામે આવ્યા છે. કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતા હવે બચુ ખાબડનું મંત્રી પદેથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોના દોર વચ્ચે સામે આવીને બચુ ખાબડે શું ખુલાસા કર્યા તેના પર નજર કરીએ. હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે. તે વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે. એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. બીજું અહીંયા કોઈ કામ કરતા નથી. અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી. અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી. અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનું એની પાસે કોઈ સાધન નથી. એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. બચુ ખાબડનું કહેવું છે કે મને ને મારા પુત્રને બદનામ કરવામાં આવી રહ્યા છે. રાજીનામા અંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું છે કે આ મારો વિષય નથી. આ એક કિસ્સો નથી જ્યાં ભાજપના નેતાના દીકરાના નામ સામે આવે. આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, એવી ઘટનાઓ સામે આવી છે અને ઘણા એવા ભ્રષ્ટાચાર અને કૌભાંડ સામે આવ્યા છે. અને હજુ વધુ તપાસ થાય તો વધારે વિગતો સામે આવી શકે છે, વધારે નામ ખુલી શકે છે. પણ વિચારવા જેવું અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાના દીકરા આવા કૌભાંડો કરે તો બીજાને શું સરકાર રીસો બતાવશે? મંત્રી પુત્રોને તો એમ હશે ને કે અમારા પિતાશ્રી મંત્રી છે એટલે અમારે કોઈના બાપની બીક નથી, અમને કોઈ ન રોકી શકે, અમારા પર પોલીસ થોડી કાર્યવાહી કરે, અને કરે તો પણ અમને તો જલ્દીથી બહાર અમે આવી જઈશું. આ મામલે હજુ તપાસ થશે તો ભાજપના જ મોટા માથાના નામ બહાર આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પણ એક પ્રશ્ન એ પણ છે કે ભ્રષ્ટાચારની નદીઓ વહેવા લાગે ત્યાં સુધી કેમ સરકાર એક્શન મોડમાં નથી આવતી? અને મંત્રી પુત્રોનું સરઘસ કાઢવાનો આદેશ ગૃહમંત્રી ક્યારે આપશે તે સૌથી મોટો પ્રશ્ન છે. આ મુદ્દે આપનું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.